નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા શહેરના કેવડાબાગ ખાતે અંધજનો સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા સલીમભાઈની આગેવાનીમાં શહેરના કેવડાબાગ ખાતે 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથે જ અંધજન માટે લંચ તથા જીવન જરૂરી ચીજવસ્તુઓના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે બાલાજી હોસ્પિટલના ડૉક્ટર આયંગર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ નિસહાય માનવ કલ્યાણ સંઘમાં સક્રિય સભ્ય ભાવેશ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત થવાનો જે મોકો મળ્યો છે એ બદલ હું આપ બધાનો ઋણી છું। સલીમભાઈ તો ઘણા વખતથી આ કાર્ય કર્યા કરે છે, વર્ષોથી હું ઓળખું છું એમને। ये जान भले से जाए कश्मीर नहीं बांटेंगे, भारत की कसम है हमको हमसे जो लिया है पंगा, भारत की कसम है हमको हमसे जो लिया है पंगा, हम खेलेंगे खून की होली पर झुकने न देंगे तिरंगा, पर झुकने न देंगे तिरंगा, पर झुकने न देंगे तिरंगा। ने दिया कट गए सर हमारे तो कुछ गम नहीं, सर हिमालय का हमने ना झुकने दिया, मरते मरते रहा। આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે કેવડાબાગ ખાતે અંધજનો દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલ છે। ઉપરાંત તેઓ દૂર દૂરથી આવ્યા હોવા છતાં અમે તેમને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને લંચ આપવાના છે। આ પ્રસંગે અમારા કાર્યમાં ભાવેશભાઈ પટેલ ઉપરાંત મુખ્ય મહેમાનમાં બાલાજી હોસ્પિટલના ડૉક્ટર આયંગર સાહેબ ઉપસ્થિત રહેશે। જ્યારે દેશમાં આટલા લોકો શહીદ થયા હતા સૈનિકો અને રાષ્ટ્ર આઝાદ કર્યું હતું, એ સમયે અંધજનોની પણ કંઈક ફરજ છે, એટલે શહીદોને યાદ કરી આજે અમે ધ્વજવંદનનો નિર્ણય કર્યો છે। ગણતંત્ર દિન નિમિત્તે બધાને શુભેચ્છાઓ।